દરેકના વિચાર અલગ થાય. ઈ નહીં આપણે અનોખા, આપણે નોખા, ઉલા નોખા. એક હોય પરિવાર, એમાંથી ઈ મોટા ફળીવાળા, અમે હેડલા ફળીવાળા, એમાંથી નહીં જુદા પડે. ઈ ત્રણસા જુદા, અમે ત્રણસા જુદા. અરે અમારા છોકરા જુદા, અમે જુદા. મારે ઘેરેથી જુદી, હું જુદો. વિશાળતાની જરૂર છે. રાષ્ટ્ર મારું છે. એ રાષ્ટ્રમાં રહેનારા તમામ માનવ સમાજ મારો પરિવાર છે, અને એ પરિવારનો હું એક સંતાન છું. આ વિચારવાની જરૂર. પણ સતત ઝેર રેડા થાય. ઉલા જુદા છે, આપણે નોખું કરી લ્યો, આપણે નોખું કરી લ્યો. સાચો માણસ આમાં માર્યો જાય. સત્ય વ્યક્તિ હોય એના જીવનને નુકસાન થાય. આ બહુ વિચારવાનું. પણ ખાલી ગજબની વાત. એકવાર જેના વખાણ કર્યા હોય એના એ મોઢેથી કોઈ દી અવગુણ ન ગાવ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे, सुख में पीछे હોય. પણ અમુક અવલાટાની કંપની હોય ને, પોતે નો બીજા ન હોય. નથી જવું, હે છોકરી નથી જવું, નથી જવું ભાઈ, નથી જવું. પોતે નો બીજા ન હોય. જે અવલાટાની કંપની, એ દુર્યોધનના વિચાર. અમુક ત્રાહાટાની કંપની નો ભેગો રાખો તો નડે. જોશીભાઈ નો બરકો તો નડે. ભેગો રાખો તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે. આમ છે મને ખબર હોય. અને ભેગો ન રાખો તો શું કે બંધો નથી, પૂરું ન થયું, પૂરું ન થાય. ભાઈ તું તો કાલ જેલમાં તો કેટલું નું હાલે છે. આપણે ઘણા એવા છોકરા નથી કહેતા હું સૌથી સારું છે, નકાર છોકરાને ખબર પડે પણ તો સટકો ને. રામકૃષ્ણ જેવા હાલ્યા ક્યાં છે તોય હાલે છે આ સંસાર. એવું વિચારવાનું નહીં કોઈ દી. હું કે તમે નહીં હોય ને અંધારું થાય, કાંઈ ન થાય. બે દી આગા પાછું થાય, પાછું હતું એમ ગોઠવાઈ જાય. હા, અને વહુને એમ થાય કે હું આવડીને રહી, એ હાહુ થવાની હોય. હાહુ ને કનડો, પછી વહુ ને, પછી વહુ આવે છોકરો હોય તો. હવે એ તો મોટો પ્રશ્ન છે ને. એટલે અમુક ત્રાહાટાની કંપની શકુનીના વિચાર કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કડવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો, હિમાલય સુધી પૂગેલા. હું કીધું ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશું. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ તે આપણી હારી ન હતી. ક્યાંય પાંચ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું રાગ હતું. એ સઠ અને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસ્તી વૈરાટમાં યમદે સગીએ યાર રમણી અમર છે ઇતિહાસમાં. હા, એટલે એ શકુનીના વિચાર ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. અને અમુક લાહી લાઈન બહુ સારી, કાંઈ ન પણ નડે ની આટાની ને દુનિયા આખી હોય. ગમે ને જાઓ હોય જ, તમે ગમે ત્યાં જાઓ એ હોય જ લાહી લાઈન. ગમે કામ ચાલુ તો કરો ને એટલે લાહી લાઈન કે ચાલુ કરો, હે ભાઈ ચાલુ કરો, જેવું ચાલુ કરો લાહી લાઈન સટકે પડદામાં થઈ જાય. થાંભલા કાઢતો હોય પાછી આવે. બહુ સરસ ગોઠવાનું. આવું ન થયું. આપણે કે તું ક્યાં આપણે કેટલા કામ નકે થોડા ખાઈ. હું આમ સારું નડે નહીં પણ લીકેજ થાય. એટલે ઘણા ક્યાં કપલીન હું છે એટલે હું ભેગી રાખું છું. એક વાત હરિયાને ગગડાથી બતાવો. આ સજન છે એટલે જો આ કપલીને કામ આવી, લાઈન કામ આવે. સજન છે. અવલા આટાવ તો લાઈને પડી રહે, કપલીને પડી રહે. ત્રાહા આટાવ તો બેને લીપી નાખે, લાહી લાઈન હોય તો લીકેજ થયા કરે. એટલે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે. અરે હોત નહીં ભૈરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો માં ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુરજને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત નો થતું, મરી જવાનું છે ને એટલે આ જિંદગીની કિંમત છે. મારે મરી જાવ ત્યાં રોકાવું છે. અને હાલું ખૂબી કેવી બોલ, ગમે એટલા પૈસા હોય નકે ધીરુભાઈ અંબાણી થોડા જાય. પેલા છોકરાનું જે ગમે નથી ભરાવો સારી કોઈ છે. હાલો એક જણો પ્રાણ રેડો, એક જણો જીવ રેડો, એક જણો આત્મા રેડો, એક જણો વિલું કરો, કાંઈ નથી બોલો બાંધતો. અને ધીરુભાઈ છોકરા કરતા આપણે સુખી છીએ. આપણે શું કામ એવું કેવું છે કે અમે દુઃખી છીએ? એના આમ બેહાય
નો બેહાયા. એને મળવા જવું હોય તો 15 તો બંદૂક લઈને ઉભા હોય, ન જવાય. બાથરૂમમાં ગયો તો બાર ઉભા હોય. આપણે ભાઈ ગમે ને હુઈ જાઓ, ગમે ભલે હાથ કરી ગયા જાય, આપણે કોણ ગમે ને નીંદર આવી જાય, નો હિસાબ રાખો, નો કાંઈ. કાયમ એક વાત જો કામ કરવાનું, ભાગમાં હોય તો મળે એ વિચારવાનું, પણ કામ કર્યા વિના ન મળે. થાય એટલું કામ આખા ઘરે કરવાનું, ખર્ચ ઓછો કરો ને કામ જાજુ કરો, આ ફળું ગોઠવાતું જાય. નીંદર આવી જવી જોઈએ. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું, આળસુ માણા એટલે ભાગમાં ધંધો કરતા નહીં, ભલે હગી હાહુ નો હોય, હગી માસી નો હોય, હગી ફૂઈ નો હોય, હગા મામા નો હોય, કે હગી પાટલા હું નો હોય. હા, પાટલા હું આપણા ઘરવાળાથી મોટી, એનો વંશ વેલો હોય, પાટલા હું નો કહેવાય. હગી ને મિસિસ ના બેન. આળસુ માણસ ભાગમાં થતો ન કરવો, એનું મીટર તમારી પાસે આપવાનું, અને ધંધો કરવો નહીં. આજ કામ કરવાનું એમ કે ને કાલ કામ કરશું, એની અરે ભૂલે શું કે બિઝનેસ કરતા, પણ કાલ કામ કરવાનું કે આજને આજને ઉભા થાવ, ભાઈ ઉભો થાવ, હાલો અટાણે. એ પછી આપણી સમાજનો હોય, ન હોય, બહારનો હોય, અહીંનો હોય, જ્ઞાતિ ફેર હોય, પણ એમાં વિઝન છે, દ્રષ્ટિ છે, એમાં પ્રકાશ છે, તેજ છે, એમાં ગતિ છે, એમાં 100% ધંધામાં ફાયદો થાય ને થાય, એમાં ફેર. આ બહુ વિચાર મને તો કઈ ખબર નથી, હું તો મારા જીવનની વાત વિચારું. આ તમારે 100% એમાં ગતિ થાય, આમ પ્રકાશ હોય નહીં. હાલો હાલો પણ કાલ કામ આજ કામ કરવાનું કે કાલ બેનનું બેસજો ઘડી બરાબર ભાગ્યા પછી ન હોય. મોબાઈલ હાથમાં લઈને ગયા એટલે પતી ગયું. હવે તો ખૂબી કેવી બોલો, અહીંની વાત નથી. હવે તો છોકરા થઈ બેનો છોકરા ને દેતા 1000 કા શેતાની વાત છે, અહીંની વાત નથી. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ કેડે આમ ખેલો આમ ખંભામાં ઘોડા ગાડીની જેમ જતો હોય બિચારો, માણ ગોઠવણું કરે. હું અને બેન તો હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલ, ખંભામાં પર્સ. ફોન વિના હાલે નહીં, મારા મરી જાય તો અવગીતે જાય. ત્યાંથી પાછો ફોન, એવો અવાજ આવશે ઘરમાં, ફોન. એ હાથમાં ભટકશે ફોન. આપણે કે ફોન સંભળાય જી છે ગયા ઈ. મારા ઘરવાળીને મૂકી દે, ફોન નહીં મૂકે. છોકરાને હડસેલો માટે આ ખોરે ફોન નહીં મૂકે, લાય ફોન લાય. મજા આવે, મજા જ આવે, બધું બરબાદ. આપણા બાપનું કાંઈ છે, જે કઈ થોડું ઘણું લઈ જાઓ કે મૂકીને તો લઈ જાઓ, મૂકી ન જાવ તો ગુજરાત છો. આવો આ છોકરો પાણી વાળા મા બાપને તાળીનો ગગડાઠ્યો હતો. આ ભાવ છે. આપણું છોકરું પૈસા નાખવા આવે, એના બાપનું એની માનું દિલ હોય ને તો આ સંતાનમાં આવો પ્રેમને પાવર પ્રગટે. હો, જેવો આંબો હોય ને એવી કેરી આવે. કેસર કેરીનો આંબો, એમાં કેસર આવે, ભણતામાં ભણતા આવે, ખાટા બડા. પણ એક હયાત ઉબળાની પાસે કોઈ દી બેહવું નહીં. ગમે બિઝનેસ કરવાનો હોય ને એમ કે ને આપણે કે પેલું કામ કરવું, એ ન કરાયો, એ ધંધો ન કરાય, ઓલા ન ખોટ ગઈ એનો હિસાબ બધો એની પાસે હોય. ઓલા હેલિકોપ્ટર લીધું તો ખબર છે કે એ નથી ખબર, પણ આનું વેચાઈ ગયું. એ હયાત ઉબળાને તો પડસાયામાં કોઈ દી આવતા નહીં. હો, નકર એ તમારી જિંદગીના ઉન્નતિના જે દિવસો છે એને અંધકારમાં ફેરવી નાખશે. જિંદગીમાં કોઈ દિવસ આળસને દાખલ ન થવા દે. અને બીજું કોઈ દી નાનું ન વિચારવું, નબળું ન વિચારવું, આગળ વિચારવું, ઊંચું વિચારવું. ઈશ્વર માતાજી ભોળોનાથ આપવા બેઠો છે, આપશે માં ફેર નહીં. તમારી મારી વિચારવાની શક્તિ કેટલી મહાન છે એની ઉપર આધાર. મેં મારા જીવનમાં આવા અનેક અનુભવો કર્યા છે, સંતોના જીવનમાં છે.
તમે જે ધારો છે. અમે સાવરકુંડલા માનવ મંદિર હાવ પૈસા નહોતા ઊભું કર્યું, અટાણે જાહો જલાલી જેવું બધું થઈ ગયું. આ જોશી બાપાએ આમ ઝૂંપડી બાંધીને ચાલુ કર્યું તો અટાણે તમે જો નંદનવન જેવું 110 વ્યક્તિઓની આશરો લે છે. જોશી બાપાને આખા પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એમાં જે દાન આપે છે એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. વાહ, રામ ભરોસે 200 રૂપિયા તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. વિયો દીકરી વિયો. આ કૃષ્ણ ભરોસે. હાલો કહેવાનો મારો ભાવાર્થ, ભગવાનને માતાજીને ભોળાનાથને બોલતો નથી હું તો, એને એક જ માનવું આવડે. તથાસ્તુ માગ માગની માગ 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 તથાસ્તુ 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 માગ. આપણે કે મારે મોટરસાયકલ જોઈશ, ભગવાન કે ઉપાડ ડાઉન પેમેન્ટ ભરતે. અને પેટ્રોલ આવતું પેટ્રોલ, ગેસ આવતું ગેસ પુરાવજો, નકર એને પૂરા ટાઈમે હપ્તા ભરતી, નકર જા પાછું. આપણે કે મારે 4 વ્હીલ જોઈએ છે, ભગવાન કે 25,000 થી ચાલુ થાય 5 કરોડ સુધીની બજારમાં રોકડેથી હપ્તેથી ફાઇનાન્સથી મળે છે. પેટ્રોલ ડીઝલ ગેસ જેવી ગાડી બેટરી બધું કરજો ગોઠવાય અને ટાણે હપ્તા ભરજે. આપણે કે મારે પ્લેનમાં જવું છે, કે ભગવાન કે રોજ રાજકોટથી અમરેલીથી જામનગરથી ભાવનગરથી જાય છે, માર ઘુમરો આય પાછો હાજે. આપણે કે મારે તો રિક્ષા હોય તો હાલે, ભગવાન કે 2 કઠોળે જાલ પડો નકર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય તો હાલે, ભગવાન કે મારી પેડલ. આપણે કે હું તો હાલ્યો રાખે તો નીકળી જાય છે. નાનું નહીં વિચારો, આગળ વિચારો, કોઈ નિરાશાવાદી જીવન ન જીવો. આપણે ઘણા અને બેનું નહીં ખાસ ઘરવાળાની સ્થિતિ હોય ને એ પ્રમાણે ખર્ચ કરવાનો, વહમું લાગે એવું નહીં કરો. બ્યુટી પાર્લરમાં જવાનું, 16 શણગાર સજવા સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે. માણસો એની મસ્કરી કરે એનો મને દુઃખ છે. 16 શણગાર સજવા સ્ત્રીને સંપૂર્ણ અધિકાર ઈશ્વરે આપેલો છે. બ્યુટી પાર્લરમાં જાઓ પણ માપે ભૂહાવો. મોટું આવડું કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવો. એ બધાને ખબર હોય માણા એટલા રૂપાળા ન હોય, આ ભાઈ ભૂહાયું છે કે એ બધાને ખબર જ હોય, એટલા બધા થોડા રૂપાળા હોય. એક જણો મને કે 2 આગળની પાપીનું આમ અવળા ઘૂસતા અહીંથી હાવ આમ. મેં કીધું એ કેમ? મને કે માણાની ન હોય, પાપીનું માણાની ન હોય. માણા થોડી એવડી મોટી પાપીનું હોય, બધાને ખબર હોય. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો સમાજને, જગતને, મને તમને ઈશ્વર પણ યાદ રાખશે. ગુણની પૂજા થાય છે. સારું કામ કરો, આજ નહીં તો કાલ. સમાજને નોંધ ન લે તો કાંઈ નહીં, 3 લોકનો નાથ નોંધ લેશે લેશે ને લેશે. એમાં ફેર નહીં, તમારો મારો રસ્તો હાથો હોવો જોઈએ. જીવનની મારી કોઈ દિવસ એવું વિચારીએ નહીં કે મારાથી આ ન થાય. થાય જ મારાથી આ કેમ ન થાય? મને ઈશ્વરે મગજ આપ્યું છે, બુદ્ધિ આપી છે, એટલે સેવા કરવી વહમી છે. આ જગતની માલિકો તમે જુઓ, આ પરમ અમરમાં દેવીદાસ બાપુ જલારામ બાપુ, અરે એવા અનેક આશ્રમો તમે જુઓ, બાપુ વિહામણ જુઓ, દાન ગીગેવ જુઓ, આ બધા મહાપુરુષો સંત આખા જગતમાં થાય છે.